ગઢડાની વિદ્યાર્થિનીના અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થિની અમરેલીના બસ સ્ટેશનમાંથી મળી આવી છે. વિદ્યાર્થિનીની પૂછપરછ કરતા પિતાએ ભણવા અંગે ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિની ગુમ થતા પરિવારજનોએ ગઈકાલે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે વિદ્યાર્થિની કપડાં બદલી ગઢડાથી ગારિયાધાર અને ત્યારબાદ ભાવનગર થઈને બસ વડે છેક અમરેલી પહોંચી હતી. પરિવારજનોની ફરિયાદને પગલે ગઈકાલે સ્થાનિક પોલીસે સીસીટીવી આધારે વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આજે સગીર વયની બાળકીના અપહરણનો ગુનો દાખલ થયો હતો. તેમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી લઈ અને ટેકનિકલી તમામ રીતે તપાસ કરવામાં આવી. જેમાં આ જે બાળકી છે તે હાલ પરત થયેલ છે અને વિગત એ મુજબ છે કે બાળકી સવારે 10 સવા 10 વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળેલ હતી અને ત્યાંથી પોતે ગઢડાથી બસમાં બેસી અને ગારિયાધાર ગયેલ અને ત્યાંથી પાલીતાણા અને બાદમાં ભાવનગર પહોંચેલ. આ દરમિયાન બાળકી છે તેણે કપડાં બદલેલ અને જે અંગે સીસીટીવી કે ફૂટેજ દ્વારા ચેક કરતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડ પર હોય તેવી હકીકત મળેલ હતી, જેથી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને છોકરીને છે તે રિકવર કરેલ છે.